જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેશે। થોડી જ વારમાં હવાઈ નિરીક્ષણથી મેળવશે માહિતી। મેઘરાજાએ સર્જેલી તારાજીનો તાગ મેળવશે। સ્થાનિક અધિકારી સાથે પણ બેઠક કરશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, હવે થોડી જ વારમાં સીએમ જે પરિસ્થિતિ છે સમગ્ર વિસ્તારમાં અને એમાં ખાસ કરીને દ્વારકા અને જામનગરમાં તેનું હવાઈ નિરીક્ષણ કરશે અને તાગ મેળવશે। શું માહિતી? જી વત્સલ, ચોક્કસ એવું કહી શકાય કે બપોરના 3 વાગે મુખ્યમંત્રી અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે। જામનગર રાજ્ય સરકારનું જે એરક્રાફ્ટ છે એ અંતર્ગત એરક્રાફ્ટમાં જવાના છે। તેમની સાથે સીએમઓના અધિક મુખ્ય સચિવ જે છે MK દાસ તેઓ પણ આ પ્રવાસમાં જોડાશે। તેઓ જામનગર એરપોર્ટ પહોંચ્યા પછી જામનગર એરપોર્ટ પર 4:15 વાગ્યાની આસપાસ છે એ એરપોર્ટ ઉપર જ બેઠક પણ કરશે, અધિકારીઓ સાથે બેઠક કરશે અને જામનગરની જે સ્થિતિ છે તેની સમીક્ષા કરવામાં આવશે। જામનગરથી તેઓ સીધા જ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે અને ત્યાં પણ તેમની સાથે રાજ્યના પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરા છે, MK દાસ છે, એ પણ જોડાશે અને જે હવાઈ નિરીક્ષણ પછી જામનગર દેવભૂમિ દ્વારકામાં આગમન કલેક્ટર ઓફિસમાં છે એ મિટિંગ યોજાવાની છે। આ પ્રકારનો આખો કાર્યક્રમ છે। ત્યાર પછી સીધી રીતે પુરુષગ્રહ વિસ્તારો છે તેની પણ મુલાકાત મુખ્યમંત્રી લેશે। જી બિલકુલ બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર। તો મુખ્યમંત્રી દ્વારકાની અને જામનગરની મુલાકાત લેશે। થોડી જ વારમાં હવાઈ નિરીક્ષણ કરશે, કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોની પણ મુલાકાત લેશે। સ્થાનિક અધિકારી સાથે પણ બેઠક કરશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે। જામનગર અને દ્વારકામાં જે રીતે વરસાદ વિનાશ વેર્યો છે, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। થોડી જ વારમાં હવાઈ નિરીક્ષણથી મુખ્યમંત્રી મેઘરાજાએ જે તારાજી સર્જી છે એ તારાજીનો તાગ મેળવશે, સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવશે। ત્યારબાદ સ્થાનિક અધિકારી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા કરવામાં આવશે અને જે સમગ્ર પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો વિસ્તારપૂર્વક તાગ મેળવાશે।